નમસ્કાર મિત્રો, હું કુમુદિની આર ઠાકોર કેટી રિસર્ચ ગાઈડન્સ બ્યુરોમાં આપનું સ્વાગત કરું છું. આ બ્યુરો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, માસ્ટર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સ અને જે વ્યક્તિઓ નેટ, સ્લેટ કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઉત્તીર્ણ થવા માંગે છે એ સૌને પૂરતું માર્ગદર્શન આપશે. આથી આપને એક નમ્ર અરજ છે કે બ્યુરોને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. આજનું સેશન ભંડોળ પ્રવાહ પત્રકની પ્રાથમિક સમજ આપશે. તમે કેવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવા તેની પૂરતી સમજ મેળવી છે અને એ પણ જાણ્યું છે કે વાર્ષિક હિસાબો કોઈ એક ચોક્કસ તારીખની પરિસ્થિતિ રજૂ કરે છે. આથી વર્ષ દરમિયાન ભંડોળ ક્યાં આવ્યું અને ક્યાં વપરાયું તેની કોઈ પણ પ્રકારની માહિતી એમાંથી પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જો કોઈ પણ વ્યક્તિએ અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોય તો એણે સૌપ્રથમ ભંડોળ પ્રવાહ પત્રક બનાવવું પડે કે જેથી કરીને કંપનીની નાણાકીય પરિસ્થિતિનો પૂરતો ચિતાર મેળવી શકે. આ આપણું પ્રથમ સેશન છે. આથી આજના સેશનમાં જે ભંડોળ પ્રવાહની પ્રાથમિક માહિતીઓ છે તે માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ માહિતી વૈકલ્પિક પ્રશ્નોના સ્વરૂપમાં આપણે સમજીશું. શરૂઆત કરીએ એક સરળ પ્રશ્નથી. ભંડોળ પ્રવાહ પત્રક મદદરૂપ છે. એ એકમની નાણાકીય સ્થિતિનું અવલોકન કરવા. બી. કાર્યશીલ મૂડીની પ્રાપ્તતાના સ્તરનું અવલોકન કરવા. સી. નાણાકીય સ્થિતિમાં ફેરફારોના કારણોનું નિરીક્ષણ કરવા. અને ડી. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પાછળના કારણોનું નિરીક્ષણ કરવા. પહેલા આપણે દરેક વસ્તુ સમજી લઈએ. એકમની નાણાકીય પરિસ્થિતિનું તમારે અવલોકન કરવું હોય તો એ અવલોકન માત્ર પાકા સરવૈયા ઉપરથી ના થઈ શકે. નાણાકીય પરિસ્થિતિ કેવી છે, ભંડોળ કયા પ્રકારનું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એને માટે તમારે ભંડોળ પ્રવાહ પત્રક બનાવવું જ પડે. કાર્યશીલ મૂડીની વાત કરીએ તો એનું સ્તર કેટલું રાખવું, આ કેટલી છે એ જાણવું એકદમ જરૂરી છે. અને ભંડોળ પ્રવાહ પત્રક બનાવવા માટે કાર્યશીલ મૂડીનું પત્રક બનાવવું જરૂરી છે. નાણાકીય સ્થિતિમાં ફેરફારોના કારણોનું તમારે જો નિરીક્ષણ કરવું હોય, જાણકારી મેળવવી હોય તો તેને માટે ભંડોળ પ્રવાહ પત્રક ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પાછળના કારણો પણ તમે ભંડોળ પ્રવાહ પત્રકની મદદથી જાણી શકો છો. એટલે કે આ તમામ પ્રકારની જાણકારી મેળવવા માટે ભંડોળ પ્રવાહ પત્રક મદદરૂપ સાબિત થાય છે. હવે આપણે ઓપ્શનની વાત કરીએ તો એમાં એ, બી અને સી, બીમાં બી, સી અને ડી અને સીમાં એ, બી અને ડી આપ્યા છે.
જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક આ તમામ પ્રકારની જાણકારી મેળવવા માટે મદદરૂપ થાય છે. આથી ડી પર આપ્યું છે ઉપરના તમામ. આથી સાચો જવાબ શું આવશે? ઉપરના તમામ. બીજો સવાલ લઈએ. ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરવા માટે કયું પત્રક જરૂરી છે? એટલે કે એના સિવાય આપણે ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર ના કરી શકીએ. એમાં 4 ઓપ્શનમાં પહેલું છે સુધારેલ નફા નુકસાન ખાતું, એ બનાવવું જ પડે. કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક, એ પણ બનાવવું જ પડે. સી માં આપ્યું છે એ અને બી બંને, અને ડી માં આપ્યું છે ઉપરોક્તમાંથી કોઈ નહીં, પરંતુ નફા નુકસાન ખાતું સુધારેલું બનાવવું પડે, કાર્યશીલ મૂડીનું પત્રક પણ બનાવવું પડે. આથી એનો સાચો જવાબ શું છે? એ અને બી બંને. તમે પણ તમારા જવાબ ચેટ બોક્સમાં લખતા જાઓ. સાથે ગણતરી પણ કરો. એક સવાલનો 1 માર્ક. એટલે તમને કેટલા માર્ક પ્રાપ્ત થયા તે તમે છેલ્લે તમારી જાતનું નિરીક્ષણ કરી શકો. એટલે આ રીતે તમે ચેટ બોક્સમાં લખશો તો મને પણ સમજ પડશે કે તમે પ્રશ્ન સમજ્યા છો કે નહીં. ત્રીજો સવાલ લઈએ. ભંડોળ પ્રવાહ પત્રકને આ રીતે પણ ઓળખવામાં આવે છે. એટલે બીજી કઈ રીતે ઓળખી શકીએ તેની વાત છે. તેમાં એ છે ભંડોળ આવક જાવકનું પત્રક, બી છે ભંડોળ આવક અને વપરાશનું પત્રક, સી એ અને બી બંને, અને ડી માં આપ્યું છે ઉપરોક્તમાંથી કોઈ નહીં. હવે ભંડોળ પ્રવાહને જુદા જુદા નામથી ઓળખવામાં આવે. આવક જાવકનું પત્રક પણ કહેવાય ભંડોળની, ભંડોળની આવક અને વપરાશનું પત્રક પણ કહેવાય. આથી સાચો જવાબ શું આવશે? સી, એ અને બી બંને. હવે ભંડોળ પ્રાપ્તિ સ્થાનોનો એક સવાલ લઈએ. નીચેનામાંથી કયા ભંડોળના સ્ત્રોત છે? એટલે તમને ખબર હોવી જોઈએ. એમાં આપ્યું છે બોન્ડ્સનું શેરમાં રૂપાંતર, સુરક્ષિત લોનનું શેરમાં રૂપાંતર, ડિબેન્ચર્સનું શેરમાં રૂપાંતર અને બોનસ શેર આપવા. 4 વિકલ્પો જરા સમજી લઈએ. કે કંપનીએ બોન્ડ ઇસ્યુ કર્યા હતા અને ચૂકવણી સમયે એનું શેરમાં રૂપાંતર કર્યું, એટલે એ કઈ ભંડોળનો સ્ત્રોત ના કહેવાય. લોન એ જવાબદારી હતી, તેને ચૂકવણી પેટે શેર આપ્યા, એટલે એ પણ કઈ નથી. તે જ રીતે ડિબેન્ચર્સનું શેરમાં રૂપાંતર કરે એટલે ડિબેન્ચર્સ તમારી જવાબદારી હતી, તેને તમે માલિકીની મૂડીમાં કન્વર્ટ કરી, અને બોનસ શેર આપવા એટલે અનામતનું મૂડીકરણ કરવું. આ 4 માંથી કોઈ પણ સ્ત્રોતમાં ભંડોળ આવતું નથી. હવે જવાબના ઓપ્શનની વાત કરીએ તો એ અને બી, બી અને સી, સી અને ડી, અને ડી માં આપ્યું છે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. એટલે સાચો જવાબ શું આવશે? ઉપરોક્તમાંથી કોઈ નહીં. આગળ એક વાત કરીએ તો ઉપયોગિતાની. નીચેનામાંથી કયો વિકલ્પ ભંડોળની ઉપયોગિતા દર્શાવે છે? એટલે શેમાં આપણે ભંડોળ વાપર્યું, એનો ઉપયોગ કર્યો તે દર્શાવે છે. કાર્યશીલ મૂડીમાં વધારો, બી છે સીધા કરની ચૂકવણી, સી છે બેંક જવાબદારીની ચૂકવણી, અને ડી ડિવિડન્ડની ચૂકવણી. કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે પણ ઉપયોગ કહેવાય. સીધા કરવેરાની ચૂકવણી કરો, પૈસા ચૂકવ્યા, એ પણ ઉપયોગ થયો. બેંક જવાબદારી એટલે લોન ચૂકવી, તે પણ ઉપયોગ થયો. અને ડિવિડન્ડ આપો,
તે પણ ઉપયોગ થયો. એટલે સૌથી પહેલા વિકલ્પોનું એનાલિસિસ કરવાનું અને ત્યારબાદ જવાબો જોવાના. એમાં આપ્યું છે એ અને બી બંને તો છે જ, બી માં આપ્યું છે બી અને સી એ પણ છે, સી માં આપ્યું છે સી અને ડી, અને ડી માં આપ્યું છે એ બી સી અને ડી. તો સાચો જવાબ શું આવશે? એ બી સી અને ડી, એટલે ડી તમારો સાચો જવાબ છે. આગળ ચાલીએ. કાર્યશીલ મૂડીની વાત છે. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરતી વખતે નીચેનામાંથી કયો નિયમ સાચો જણાય છે? એમાં એ આપ્યો છે ચાલુ મિલકતોમાં વધારો કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. બી છે ચાલુ મિલકતોમાં વધારો કાર્યશીલ મૂડીમાં ઘટાડો કરે છે. જો પહેલું સાચું હોય તો બીજો નિયમ ખોટો છે, એ નિયમ ના હોય. સી છે ચાલુ જવાબદારીઓમાં વધારો કાર્યશીલ મૂડીમાં ઘટાડો કરે છે. અને ડી છે ચાલુ જવાબદારીમાં વધારો કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. એટલે સી સાચો હોય તો ડી ખોટો હોય. અને કાર્યશીલ મૂડીનું પત્રક આપણે બનાવવાનું જોઈશું જ. અને તમને પણ ખબર છે કે જો કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ચાલુ મિલકતમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય. અને એનાથી ઉલટું ચાલુ જવાબદારીમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય. એટલે કયા સાચા લાગે છે? એ અને સી. એ શેમાં છે? એમાં આપેલા છે. એટલે સાચો જવાબ શું આવશે? એ અને સી. અને આ નિયમ હંમેશા યાદ રાખવાનો, તો તમે કાર્યશીલ મૂડી સાચી શોધી શકશો. બીજું એક ઉદાહરણ લઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ ભંડોળની પ્રાપ્તિ દર્શાવે છે? અહીંયા પ્રાપ્તિની વાત છે. તેમાં એ છે મકાન ખરીદી પેટે આપેલ શેર, એટલે તમે મકાન ખરીદો છો એના બદલામાં શેર આપો છો. રોકડ માટે બહાર પાડેલ શેર, એટલે શેર બહાર પાડો છો એના બદલામાં રોકડ મળે છે. અને સી ને ડી માં મિલકતની વાત છે. મશીનરી અને પ્લાન્ટ ખરીદી પેટે તમે શેર આપો છો. એટલે એની અંદર એ, સી અને ડી માં મિલકતની અવેજીમાં શેર આપો છો, એટલે ભંડોળ પ્રાપ્ત થતું નથી. જ્યારે બી ની અંદર તમે શેર બહાર પાડો છો એમાંથી તમને રોકડ મળે છે. તો તમારો સાચો જવાબ શું છે? બી, રોકડ માટે બહાર પાડેલા શેર. અહીંયા આપણે થિયરીની થોડી વાત કરી. હવે દાખલાના સ્વરૂપમાં ભંડોળ પ્રવાહ પત્રકની ચર્ચા કરીએ. એમાં એક વિગત આપી છે અને શું કહ્યું છે? નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવો. વિગત 2020ની વિગત અને 21ની વિગત. ચાલુ મિલકતો 1,57,000, 2,35,000. એટલે તમારી ચાલુ મિલકતોની અંદર વધારો થયો. કેટલો વધારો થયો? 2,35 માંથી 1,57 બાદ કરવાના. ચાલુ જવાબદારી 41,250, તેની 43,000 થઈ. એમાં પણ વધારો થયો. હવે પહેલો દાખલો છે એટલે ગણતરી બતાવી દઉં કેવી રીતે કરવાની. ચાલુ મિલકતો ગયા વર્ષની બાકી, ચાલુ વર્ષની બાકી, અને કાર્યશીલ મૂડીમાં વધારો કે ઘટાડો થયો તેની બે કોલમ. એટલે ચાલુ મિલકતોમાં તમારો 78,000 નો વધારો થયો અને ચાલુ મિલકતોમાં પણ વધારો થયો એટલે કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો. કેટલો?
1750. આ બેનો ડિફરન્સ શોધો. કેટલો આવ્યો? 76,250. એટલે વધારો વધારે છે, એટલે એને શું કહેવાય? કાર્યશીલ મૂડીમાં ફેરફાર, પરંતુ એ તમારો વધારો આવ્યો. એ ઓપ્શનમાં જુઓ, કાર્યશીલ મૂડીમાં વધારો 76,000 નહીં, કાર્યશીલ મૂડીમાં વધારો 76,250. એટલે તમારો સાચો જવાબ શું હશે? બી. કાર્યશીલ મૂડીમાં વધારો 76,250 રૂપિયા. એટલે તમને વૈકલ્પિક સ્વરૂપના પ્રશ્નોમાં આટલી બધી ગણતરીની અંદર ઉપર હેડિંગ્સ ને એવું ના મારો તો ચાલે, માત્ર આંકડાઓનો ડિફરન્સ જોઈને કેટલો વધારો ઘટાડો તે જોઈ લેવાનો, તો શું તમારો દાખલો ઝડપથી પતે. બીજો એક વિકલ્પ જોઈએ. નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવો. વિગત અહીંયા જુદી છે, પરંતુ એનું લોજિક એનું એ જ રહેશે. હાથ પર રોકડ 15,000, 10,000 એટલે 5,000નો ઘટાડો થયો. દેવાદારો 1,60,000 તેના 2 લાખ થયા, એટલે 40,000નો વધારો થયો. લેણદારો 55,000 હતા, તેના 83,000 થયા, એટલે 83,000 માંથી 55,000 તમે બાદ કરશો તો વધારો થયો, એટલે કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો. એટલે રોકડમાં 5,000 ઘટાડો થયો અને લેણદારોમાં 28,000 ઘટાડો થયો. જ્યારે વધારો તમારો 40,000 છે. 40,000 માંથી આ બંને રકમ બાદ કરી નાખો તો તમારો શું આવશે જવાબ? ગણતરી કરીને ચેટ બોક્સમાં લખો. તમને સમજાવી જ દીધું છે. 40,000 માંથી તમારે 5,000 અને 28,000 એટલે 33,000 બાદ કરવાના છે. તો શું જવાબ આવ્યો તમારો? કાર્યશીલ મૂડીમાં વધારો ₹7,000. બીજો એક સવાલ લઈએ. નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીમાં થયેલ ફેરફાર દર્શાવો. અહીંયા વિગત બીજી છે. હાથ પર રોકડ 10,000, 8,000 એટલે કે 2,000નો ઘટાડો થયો. સ્ટોક 77,000 તેના 1,09,000, 1,09,000 માંથી 77,000 બાદ કરો એટલે 32,000 વધારો થયો. અને દેવી હુંડી 20,000ની 16,000 થઈ, એટલે 4,000 રૂપિયાનો ઘટાડો થયો, એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થયો. એટલે તમારું રોકડમાં 2,000નો ઘટાડો, સ્ટોકને લીધે કાર્યશીલ મૂડીમાં 32,000નો વધારો અને દેવી હુંડીને લીધે 4,000નો. એટલે તમારો શું જવાબ આવે તે જણાવો. એકદમ સરળ છે. પહેલામાં આપ્યું છે કાર્યશીલ મૂડીમાં ઘટાડો 34,000, બી છે કાર્યશીલ મૂડીમાં વધારો 34,000. એક ઘટાડો છે, એક વધારો છે. ત્યારબાદ કાર્યશીલ મૂડીમાં ઘટાડો 30,000 અને વધારો 30,000. તમારો સાચો જવાબ છે કાર્યશીલ મૂડીમાં વધારો ₹34,000. એટલે આ રીતે ગણશો તો કાર્યશીલ મૂડીનું પત્રક બનાવવું તમારે માટે એકદમ સરળ થઈ જશે અને શોધવી પણ સરળ થઈ જશે. એટલે આશા રાખું છું કે કાર્યશીલ મૂડી કેવી રીતે શોધવી, વધારો ઘટાડો, તેનું લોજિક તમને સંપૂર્ણ સમજાઈ ગયું હશે. આગળ બીજી વાત જોઈએ. એમાં શું છે? નીચેની વિગતો પરથી નફા નુકસાન ખાતેથી ફાળવેલ રકમ શોધો. ઇક્વિટી શેર 4,50,000 2020માં અને 21માં 7,50,000.
સામાન્ય અનામત 3,50,000 અને 3 લાખ. પછી શું કહ્યું છે? કંપની અનામતનું મૂડીકરણ કરી હાલના શેર હોલ્ડર્સને 3:1 પ્રમાણમાં બોનસ શેર આપે છે. હવે બોનસ શેર તમને ખબર છે કે શેમાંથી આપી શકાય? નફા નુકસાનમાંથી પણ આપી શકાય અને સામાન્ય અનામતમાંથી પણ આપી શકાય. અહીં સામાન્ય અનામતની શરૂઆતની બાકી 3,50,000. તમે જાણો જ છો અનામત એટલે હંમેશા જમા બાકી અને છેવટની બાકી 3 લાખ રૂપિયા એટલે માત્ર એમાં તફાવત 50,000 નો થયો. અને તમે ઇક્વિટી શેરને 3:1 પ્રમાણમાં બોનસ આપો એટલે બોનસ શેર તમે 1,50,000 ના આપો. સામાન્ય અનામતમાંથી 50,000 ગયા, આપ્યા તમે 1,50,000 ના, તો ડિફરન્સ કેટલો આવ્યો? 1 લાખ રૂપિયાનો. એટલે તમે ફાળવેલ રકમ એ માં 4 લાખ છે, બી માં 3 લાખ, સી માં 2 લાખ અને ડી માં 1 લાખ. એટલે તમને સાચો જવાબ ખબર જ પડી ગઈ. હવે આ નવી રીતનું છે એટલે તમને કેવી રીતે ગણતરી કરવાની તે ડિટેલમાં સમજાવ્યું. અને ન આવડે તો સામાન્ય અનામતનું ખાતું બનાવી દેવાનું. જમા બાજુ શરૂઆતની બાકી 3,50,000, ઉધાર બાજુ 3 લાખ રૂપિયા અને 1,50,000 તમે નફા નુકસાનમાંથી લાવો એટલે નોંધ કરો નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. એટલે અહીંયા જો સીધી રીતે સમજ પડે તો ખાતું બનાવવાની જરૂર નહીં અને આમ નોંધ તમને આવડવી જ જોઈએ તો તમારો જવાબ સાચો આવે. હવે આવી જ વસ્તુ જુદી રીતે સમજીએ. તેમાં શું કહ્યું છે? નીચેના વ્યવહાર માટે સાચી આમ નોંધ કઈ હશે? વિગત એ છે રકમ જુદી છે. શેર મૂડી 9 લાખ અને 15 લાખ. સામાન્ય અનામત 7 લાખ 6 લાખ. કંપની અનામતનું મૂડીકરણ કરી હાલના શેર હોલ્ડર્સને 3:1 પ્રમાણમાં બોનસ શેર આપે છે. હવે જુઓ, ઇક્વિટી શેર મૂડી 9 લાખ છે, એમાં 3:1 પ્રમાણ એટલે તમે 3 લાખ રૂપિયાના બોનસ શેર આપો છો. હવે સામાન્ય અનામત શરૂઆતમાં 7 લાખ અને છેવટની 6 લાખ એટલે તફાવત માત્ર 1 લાખનો આવ્યો અને તમે બોનસમાં આપ્યા 3 લાખ. 3 માંથી આ એક ડિફરન્સ જાય એટલે માત્ર તમારો તફાવત રહે 2 લાખ રૂપિયાનો. એટલે તમારી નોંધ શું હોઈ શકે? તમે શેમાંથી ટ્રાન્સફર કરો? નફા નુકસાનમાંથી. તો નફા નુકસાન ખાતે ઉધાર 2 લાખ તે સામાન્ય અનામત ખાતે 2 લાખ રૂપિયા. હવે પછી બીમાં આપ્યું છે નફા નુકસાન ખાતે ઉધાર 1 લાખ તે સામાન્ય અનામત ખાતે. સી માં 3 લાખ આપ્યા છે અને ડી ની અંદર 1 લાખ આપ્યા છે. તો તમને ખબર જ પડી ગઈ કે 3 લાખના શેર સામાન્ય અનામતમાં 1 લાખ તમારી ઘટી એટલે બાકીના 2 લાખ રૂપિયા નફા નુકસાનમાંથી લાવ્યા. એટલે તમારો સાચો જવાબ શું આવે? એ. નફા નુકસાન ખાતે ઉધાર 2 લાખ તે સામાન્ય અનામત ખાતે રૂપિયા 2 લાખ. સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. અને ના સમજાય તો તમે તમારી કોમેન્ટ્સમાં લખી શકો એટલે નેક્સ્ટ સેશનમાં તમારા ડાઉટ્સ ત્યાં પણ ક્લિયર થશે અને કોમેન્ટ્સમાં પણ તમારા ડાઉટ હું ક્લિયર કરી આપીશ. બીજો એક સવાલ લઈએ. નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવો. આ તમારે માટે સરળ બનશે કેમ કે આગળ આ પ્રકારના દાખલા તમને સમજાવી દીધા છે. અહીંયા શું આપ્યું છે? દેવાદારો 1,60,000 અને 1,80,000 એટલે 20,000 નો વધારો થયો. રોકડ 13,500, 22,200
એટલે એની અંદર તમારો 8,700 રૂપિયાનો વધારો થયો. લેણદારો 60,000 91,000 વધારો થયો એટલે કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય. અને તે જ રીતે દેવી હુંડી 18,000 ની 31,000 થઈ એટલે એની અંદર વધારો થયો એટલે એની અંદર તમારો શું થયો? કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો. એટલે બેમાં વધારો થયો, દેવાદારો અને રોકડમાં, એ બેનું ટોટલ મારો 20,000 અને 8,700. એમાંથી ઘટાડો થયો કેટલો? લેણદારોમાં 31,000 અને હુંડીની અંદર 13,000. એ બે બાદ કરો. એ બે બાદ કરતા તમને તફાવત મળશે. એ તફાવત કેટલો આવ્યો? 15,300. પરંતુ એ કયો છે વધારો કે ઘટાડો એ તમને ક્લિયર હોવું જોઈએ. એટલે એ શું આવ્યો? ઓપ્શન જોઈએ. કાર્યશીલ મૂડીમાં ઘટાડો 15,300, વધારો 15,300, કાર્યશીલ મૂડીમાં ઘટાડો 14,300 અને વધારો 14,300. તો શું થયો છે? ઘટાડો થયો છે. કેટલો? 15,300 રૂપિયાનો. એટલે સાચો જવાબ શું આવશે? એ, કાર્યશીલ મૂડીમાં ઘટાડો. બીજું એક ઉદાહરણ લઈએ નવા પ્રકારનું. નીચેની વિગતો પરથી નફા નુકસાન ખાતેથી ફાળવેલ રકમ શોધો. વિગતમાં આપ્યું છે કરવેરાની જોગવાઈ 50,000, 70,000 અને વધારાની વિગતમાં આપ્યું છે ગયા વર્ષનો આવકવેરો ચૂક્યો ₹45,000. હવે જોગવાઈ તમે 50,000 ની કરેલી, એમાંથી 45,000 રૂપિયા તમે ચૂકવ્યો અને છેવટની બાકી તમારી 70,000 રૂપિયા રહી. જોગવાઈ એટલે હંમેશા જમા બાકી. બાકી આગળ લાવ્યા તમે લખો 50,000 અને બાકી આગળ લઈ ગયા 70,000 રૂપિયા. નહીં આવડે તો જ ખાતું બનાવવાનું, બાકી ખાતી બનાવવાની જરૂર નહીં. બાકી આગળ લાવ્યા 50,000, લઈ ગયા 70,000 અને ચૂકવ્યો 45,000. એટલે નોંધ શું કરો? કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે. હવે બેનો તફાવત શોધી કાઢો. એટલે તફાવત તમારો કેટલો આવે છે? 65,000 રૂપિયા. એટલા તમે નફા નુકસાન ખાતેથી ટ્રાન્સફર કર્યા હશે. તો સાચો જવાબ કયો છે? એ, બી, સી અને ડી માંથી ડી માં આપ્યા છે ₹65,000. એટલે સાચો જવાબ ડી, ₹65,000. અને આ ખાતું બનાવશો તો તમને ભૂલ થવાની સંભાવના એકદમ ઘટી જશે. એટલે સારું રહેશે. બીજું એક ઉદાહરણ લઈએ કે નીચેના વ્યવહાર માટે સાચી આમ નોંધ કઈ હશે? રોકાણોની શરૂઆતની અને છેવટની બાકી આપી છે 1,00,000, 1,25,000 અને કયું છે કે ₹30,000 ના રોકાણો 35,000 માં વેચ્યા. હવે રોકાણો 30,000 ના જ છે એટલે પહેલા તમારે સાચી આમ નોંધ બોલવાની. તો કેટલા રૂપિયા આવ્યા? 35,000. તો નોંધ શું કરો તમે? બેંક ખાતે ઉધાર 35,000. તે રોકાણો ખાતે એની કિંમત જ જમા કરવાની 30,000. તે નફો થયો એટલે નફા નુકસાન ખાતે લઈ જઈએ. નફા નુકસાન ખાતે ₹5,000. નહીં સમજ પડે તો ખાતું બનાવવાનું. રોકાણોની શરૂઆતની બાકી 1,00,000, બાકી આગળ લાવ્યા. છેવટની બાકી 1,25,000 અને 5,000 માં નફાથી રોકાણ વેચ્યા. આ તમને જુદી રીતે એટલા માટે આપ્યું છે કે આ રીતે પણ તમે બનાવી શકો. એટલે રોકાણોમાં 35,000 જમા કરો અને 5,000 નફા નુકસાન ખાતે પછી ઉધાર કરો. એટલે ડિફરન્સ તમારો 30,000 નો જ આવે. એટલે તમે જો આખો દાખલો પૂછાય
તો તેમાં સીધા 30 લખો તો પણ ચાલે, આ રીતે લખો તો પણ ચાલે. હવે તમારે શું કરવાનું કે જે ઓપ્શન્સ આપ્યા છે તેમાં જોવાનું કે કયો જવાબ સાચો આવે. તો એની અંદર બેંક ખાતે ઉધાર 30,000 તે ખોટું, 35,000 આવ્યો એટલે એ ના આવે. બીજું છે રોકાણો ખાતે ઉધાર 35,000, રોકાણો તો જાય છે એટલે હંમેશા જમા થાય એટલે એ પણ ના આવે. સી માં કયું છે બેંક ખાતે ઉધાર 35,000 બરોબર છે એટલે 35,000 તે નફા નુકસાન ખાતે 5,000 તે રોકાણો ખાતે 30,000 એટલે સાચો જવાબ શું છે તમારો સી. શું નોંધ થશે બેંક ખાતે ઉધાર 35,000 તે નફા નુકસાન ખાતે 5,000 તે રોકાણો ખાતે 30,000. એટલે આજનું સેશન ખૂબ પ્રારંભિક માહિતીને લગતું હતું કેમ કે આ પહેલું સેશન છે. આવતા સેશનમાં થોડા કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સની મદદથી ભંડોળ પ્રવાહ પત્રક સમજવાની કોશિશ કરીશું. આશા રાખું છું તમને સેશન ગમ્યું હશે અને સમજ પડી હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારી કોમેન્ટ્સ આપો અને ફેવર કરો. થેન્ક યુ વેરી મચ. So nice of you.